જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં હોય તેવું મસ્ત મજાનું ચટાકેદાર ટેસ્ટી ટીંડોળાનું શાક. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે. આને તમે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં તો આપી શકો છો. અને જો એક વખત બનાવી લીધું ને તો સાચે કહું છું 2 રોટલીની જગ્યાએ 4 રોટલી ખાઈ જશે ને એવું સરસ મજાનું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જાય છે. અને ફટાફટ 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આ મસ્ત મજાનું ટીંડોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા ટીંડોળા લઈ લીધા છે. ટીંડોળાને આ રીતે કાપી લીધા છે. 250 ગ્રામ ટીંડોળા લઈને સરસ મજાના ધોઈ લેવાના અને પછી આવી રીતે લાંબા લાંબા એક સરખી સાઇઝમાં એને કાપી લેવાના. બને તો એક સરખી સાઇઝમાં કાપજો, જેથી એક સરખા ચડે, નહીં તો અડધા ચડશે ને અડધા કાચા રહેશે. હવે જોઈએ એટલું તેલ મૂકી દેવાનું. મેં અહીંયા 2 ચમચી તેલ મૂક્યું છે ગરમ થવા, અને થઈ જાય એટલે એમાં રાઈ ઉમેરી દેવાની છે અને જીરું ઉમેરી દેવાનું છે. બંનેને આપણે સરસ મજાનું ફૂટવા દેવાનું છે. સરસ મજાનું ફૂટી જાય એટલે એમાં સૂકા મરચાં ઉમેરી દેવાના અને તમાલપત્ર ઉમેરી દેવાનું છે. સાથે આપણે આમાં થોડીક હળદર ઉમેરી દેવાની છે અને તરત જ આપણા ટીંડોળા હલાવીને ઉમેરી દેવાના. આપણે એને બહુ ચડવા નથી દેવાની, બસ તેલમાં થોડાક નાખીને તરત જ ટીંડોળા ઉમેરી દેવાના છે. મોસ્ટ ઓફ લગ્ન પ્રસંગમાં હોય ને ત્યારે ટીંડોળાને પહેલાં તળી લેવામાં આવે છે અને પછી એને વઘારવામાં આવે છે. આજે મેં એકદમ સિમ્પલ રીતથી બનાવ્યું છે, જેથી તેલ ઓછું જોઈએ. હવે એને ઢાંકીને ધીમા ગેસે ચડવા દેશું. અને અમારા ઘરમાં કોઈ પણ શાક હોય એમાં બટેકું તો ઉમેરવામાં જ આવે છે. તો મેં એક બટેકું લઈ લીધું છે. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમે બટેકું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી બટેકાની આવી લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે. એટલી જ જાડી રાખવાની જેટલી તમે અહીંયા ટીંડોળા કાપ્યા હોય. પછી એને પણ આવી રીતે લાંબી લાંબી આપણે સ્લાઇસ કરી લેવાની. લાંબી એટલી જ જાડી રાખજો જેથી તમે ટીંડોળા અને બટેકાને એકસાથે પાકી દઈ શકો. મેં અહીંયા મોટું બટેકું લીધું હતું તો વચ્ચેથી નાની કરી છે. તમે નાનું બટેકું લીધું હોય તો એ પ્રમાણે એની લાંબી લાંબી સ્લાઇસ આવી રીતે કરીને તૈયાર કરી લેવાની છે. પછી 5 મિનિટ ટીંડોળા ચડી જાય એટલે એમાં આપણે બટેકા ઉમેરી દેવાના છે. બટેકા અને ટીંડોળાને એકસાથે નથી ઉમેરવાના, કેમ કે બટેકાને ચડતા વાર નથી લાગતી ને ટીંડોળાને ચડતા વાર લાગે છે. એટલે હવે મીઠું ઉમેરી દેવાનું છે અને મિક્સ કરીને પાછું આપણે ઢાંકીને ધીમા ગેસે 6 થી 7 મિનિટ એને ચડવા દેવાનું છે. ત્યાં સુધીમાં એક મસાલો તૈયાર કરી લેવાનો. તો 2 ચમચી જેટલા સિંગદાણા લઈ લેવાના છે, 1 ચમચી જેટલા તલ લેવાના છે અને 1 ચમચી જેટલી વરિયાળી લઈ લેવાની છે. આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેવાની છે. મેં આ બધી વસ્તુ કાચી જ લીધી છે. અહીંયા મેં એને શેકી નથી. તમે શેકવી હોય તો શેકી શકો છો અને અધકચરો પાવડર કરી લેવાનો. પછી ટીંડોળા અને બટેકા તમારે ચેક કરી લેવાના ચડી ગયા છે કે નહીં. જો ચડી ન ગયા હોય અને તમને એમ લાગતું હોય ચોટે છે શાક, તો 1 થી 2 ચમચી પાણી ઉમેરીને પાછું એને પકાવી લેજો, જ્યાં સુધી ટીંડોળા પાકી ન જાય ત્યાં સુધી. પછી એમાં કાશ્મીરી લાલ મરચું, હિંગ ઉમેરી દેજો. હિંગ પાછળથી જ ઉમેરજો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે ધાણા જીરું ઉમેરી દઈશું. થોડોક ગરમ મસાલો ઉમેરી દઈશું અને જે મસાલો તૈયાર કરીને રાખ્યો એ ઉમેરી દઈશું. અને હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અહીંયા તમે લીંબુનો રસ ઉમેરવો હોય તો થોડોક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે તમે જોઈ શકો છો મસ્ત આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ના, હજી 1 મિનિટ આને આપણે ચડવા દઈશું ઢાંકીને, અને પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મેં એને 1 મિનિટ ચડવા દીધું હતું અને હવે કોથમીર ઉમેરીને આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈએ. અને તમે રોટલી, ભાખરી, પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ઇવન તમે દાળ ભાત કર્યા હોય અને એની સાથે સર્વ કરવું હોય ને તો તેની સાથે પણ બહુ જ સરસ લાગે છે. તમે એને લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં આપશો ને તો નહીં ટીંડોળા ભાવતા હોય ને એને 2ની જગ્યાએ 4 રોટલી ભાવી જશે. એવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ જાય છે. તો ચોક્કસથી આ શાક બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસિપી કેવી લાગી. અને હા, રેસિપી ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાનું લગ્ન પ્રસંગમાં હોય તો ટીંડોળાનું શાક. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.